आशा की किरण। હિન્દુસ્તાનમાં જન્મેલી કોઈ વ્યક્તિ સામાન્ય હોય જ ન શકે. ખંડે અસ્મેન ભારતે વિપ્રા ઋણામ પ્રાપ્ત સદુર્લભામ. બહુ જન્મના પૂર્ણ ઉદિત થાય ત્યારે એને ભારત વર્ષમાં જન્મ મળે. ભલામણ ઠોઠ નિહાળીઓ મેડિકલ કોલેજમાં કોઈ એડમિશન લઈ શકતા હશે? શું કહો છો? ઠોઠ નિહાળીઓ, સાંભળો તમે મારી વાત. ઠોઠ નિહાળીઓ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકે અને એડમિશન મળે? જય સ્વામિનારાયણ મળે? જય સ્વામિનારાયણ મળે? ન મળે ને તો બાપ સામાન્ય જીવાત્મા એને ભારત દેશમાં જન્મ જ ન મળે, જન્મ જ ન મળે. જેનો લાસ્ટ જન્મ થવાનો એને ભારત દેશમાં જન્મ મળે. પ્રત્યેક ભારતની ધરતી પર જન્મેલી પ્રત્યેક વ્યક્તિ મુક્તિને માટે પૂર્ણ અધિકારી છે. કદાચ નબળા સંગથી દુર્ગુણ આવી ગયું, તમે જરાય ચિંતા ન કરો, નીકળો બહાર. કોઈ સારા સાધુને જીવ સોંપી દો અને કહી દો કે મારે મુક્ત સ્થિતિ સુધી પહોંચવું છે, મારે પરમાત્માને ટચ થવું છે. અને એ જે પ્રમાણે આદેશ આપે પણ તમે આગળ વધો. જોતાની અંદર બાપ તમે સ્થિતિને પામી જશો. જેને માટે આ મનુષ્ય દેહ આપણને ઠાકોરજી આપ્યો છે એ સાર્થક થઈ જશે. ભૂલતા નહીં. આટલું યાદ રાખજો. મારી વાત તમને ન મનાય તો તમે ઘરના ખૂણામાં બેઠા બેઠા વિચાર કરજો, આ ધરતી પર હું શું કામ આવ્યો છું? હું તો કહું છું માત્ર આપણે બધા મુક્ત થવા માટે આવ્યા છીએ. પણ મારી વાત ન મનાય તમે જાતે તમારી જાતને પ્રશ્ન પૂછજો, આ ધરતી પર હું શું કામ આવ્યો છું? જવાબ પૂછજો. પ્રશ્ન પૂછીને પછી તમે જવાબ આપજો. એને એક્સેપ્ટ કરે છે? આ ધરતી પર શું કામ આવ્યો? ખેતી કરવા? નામાં જવાબ આવશે. વેપાર કરવા? નહીં. મોટો બિઝનેસ કરવા? નહીં. છેલ્લે પૂછતા તમે પૂછ્યો તો શું ભગવાન ભજવા માટે આવ્યો? આ તમે હા પડશે એટલા માટે આ ધરતી પર આપણું આગમન છે, એટલા માટે આગમન છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.